હર હર મહાદેવ આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન મિત્રો હું છું આચાર્ય સંજય શુક્લ અને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે કન્યા રાશિના તમામ જાતકો માટે વર્ષ 2026નો પ્રથમ મહિનો જાન્યુઆરી 2026 સૂર્યને આવ્યો છે તેના વિશે ડિટેલમાં ચર્ચા કરશું અને વિડીયોના અંતે હું તમને કંઈક અસરકારક ઉપાય આપવા જઈ રહ્યો છું જેના કારણે આ મહિનો છે તો ઘણો સારો પરંતુ તમે હજુ વધારે તેને સારો બનાવી શકો છો તેથી વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો કન્યા રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ પ ઠ અણ આ ત્રણ મૂળાક્ષર પરથી થાય છે ને મિત્રો તેની થાય છે કન્યા રાશિ તો કન્યા રાશિના તમામ જાતકો તમારી ચંદ્ર કુંડળી તમારી સામે અત્યારે હાલમાં સ્ક્રીન પર તમને દેખાઈ રહી છે તો ચંદ્ર કુંડળીના આધારે આપણે ચંદ્ર રાશિના આધારે આ રાશિ ભવિષ્ય સમજી રહ્યા છે સૌપ્રથમ તમારી જન્મપત્રિકાના ચતુર્થ સ્થાનમાં સૂર્ય મંગળ બુધ શુક્ર રાહુ દેવતા છઠ્ઠા સ્થાનમાં શનિ દેવતા સપ્તમ સ્થાનમાં ગુરુ દેવતા 10મા સ્થાનમાં અને કેતુ દેવતા વિરાજમાન છે જન્મપત્રિકાના 12મા સ્થાનમાં વળી જો આ મહિનામાં રાશિ પરિવર્તન આપણે ચર્ચા કરીએ ને તો મિત્રો એક મજાનું રાશિ પરિવર્તન તે છે કે 4 ગ્રહો રાશિ પરિવર્તન કરવા છે અને 4 ગ્રહો એક જ રાશિમાં જે તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે 13 તારીખે શુક્ર દેવતા 14 તારીખે સૂર્ય દેવતા 16 તારીખે મંગળ દેવતા અને 17 તારીખના રોજ બુધ દેવતા રાશિ પરિવર્તન કરે તમારી જન્મપત્રિકાના જે 4th હાઉસમાં વિરાજમાન છે ત્યાંથી પંચમ સ્થાનમાં વિરાજમાન થવા જઈ રહ્યા છે એટલે કે 13 થી 17માં મેજર રાશિ પરિવર્તન આપણે ગણી શકીએ તો ચલો ચર્ચા કરીએ કે કયા પ્રમાણે આ મહિનો તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે છે કે પછી તમારે કઈ બાબતે કાળજી રાખવી પડશે તે કન્યા રાશિના તમામ જાતકો જો આપણે વાત કરીએ તમારા સ્વાસ્થ્ય બાબતે તો તમે જોશો તો તમારા રાશિના માલિક બુધ દેવતા સૂર્ય મંગળ અને શુક્ર સાથે વિરાજમાન છે પણ તે પણ ક્યાં વિરાજમાન છે તે ગુરુદેવની રાશિમાં છે ગુરુ દેવતાની તેમના પર દ્રષ્ટિ થઈ રહી છે તેના કારણે તમારી રાશિના જે માલિક છે તેમને ઘણા સારા ગ્રહોનો ઇન્ફ્લુઅન્સ મળી રહ્યો છે અને તે પણ ક્યાં સારા ઘરમાં એટલે કે કેન્દ્રના સ્થાનમાં મળી રહ્યું છે જો તમને સ્વાસ્થ્યની કંઈ તકલીફ હતી તો તે સ્વાસ્થ્યની તકલીફમાંથી તમે તમારી બોડી રિકવર થઈ રહી છે તેવા સંજોગો બની રહ્યા છે સ્વાસ્થ્ય બાબતે આ મહિનામાં હું તમને 90 આઉટ ઓફ 100 માર્ક્સ આપી શકું છું કારણ કે 90% આ સમય તમારા માટે ઘણો સારો છે ફક્ત કામ કરો આગળ વધો સ્વાસ્થ્યની ચિંતા ન કરો જો સિઝનલ બીમારી પર લાગશે ને તો પણ તમને કલાકોમાં સારી થઈ જવાની છે તેથી તમામ કન્યા રાશિના જાતકો આ મહિનો તમારા માટે ઘણો સારો છે ઘણા ખરા લોકોને તે પણ એવું હોઈ શકે છે કે જો તમે એડમિટ થયેલા હોવ કે તમારા ફેમિલીના કોઈ વ્યક્તિ છે જે કન્યા રાશિના છે ને તેમને કંઈક હોસ્પિટલમાં તેમને રાખવામાં આવેલા છે તો આ મહિનો તેમની બોડી પણ ઘણી સારી રીતે રિકવર થઈ શકે છે તેથી તમામ કન્યા રાશિના જાતકોને સ્વાસ્થ્ય બાબતે આ મહિનો વર્ષની શરૂઆતથી તમને રિકવરી આપી રહ્યો છે આગળ વધો અને તમારી બોડીને સારું કરવું જોઈએ જો તમે જીમ જોઈન કરવા જઈ રહ્યા છો કારણ કે વર્ષની શરૂઆતમાં તો દરેક લોકો રિવોલ્યુશન લેતા હોય છે ને કે ના આ મહિનામાં કંઈક ને કંઈક હવે શરૂઆત કરવી છે અને બોડી ફિટ કરવી છે તો ગ્રહો પણ તે જ કહી રહ્યા છે કે વર્ષની શરૂઆતથી તમને સારી ફેવરેબલ સિચ્યુએશન આપી છે જીમ જોઈન કરો એક્સરસાઇઝ કરો વોકિંગ કરવાનું ચાલુ કરો ડેલી 10K સ્ટેપ્સનો ચેલેન્જ લો કંઈ પણ બોડીને ફિટ રાખવાનો પ્રયત્ન કરો કારણ કે બુધ દેવતાને મંગળ દેવતાનો પણ ઇન્ફ્લુઅન્સ મળી રહ્યો છે તેથી તમારા માટે આ સમય ઘણો સારો સાબિત થઈ શકે છે વાત કરીએ આપણે આગળ તમારા બેંક બેલેન્સ બાબતે તમારી વાણી બાબતે અને તમારા ફેમિલીનું સ્વાસ્થ્ય ફેમિલીના સપોર્ટ બાબતે હવે તમે જોશો તો સેકન્ડ હાઉસના માલિક શુક્ર દેવતા ચતુર્થ સ્થાનમાં છે એટલે કે ફેમિલીના સ્થાનના માલિક ફેમિલીના સુખના સ્થાનમાં છે ચોથું સ્થાન જે છે ને તે તમારા ફેમિલીનું સુખ તમને કેટલું મળશે તે છે તમને ફેમિલી મળશે કે નહીં તે જોવું હોય તો સેકન્ડ હાઉસ જોવાય પણ ફેમિલીનું સુખ કેવું મળશે ને કેવી ફેમિલી મળશે તે ચતુર્થ સ્થાનથી જોવામાં આવશે કેટલાક લોકોને હોય છે ને કે ફેમિલી તો બહુ મોટું હોય પરંતુ આપસી મનભેદમાં ફેમિલી જેવું કંઈ લાગતું જ ન હોય તો આ મહિનામાં જો આપણે ચર્ચા કરીએ તમારા ફેમિલી બાબતે તમારી વાણી બાબતે ફેમિલીમાં ઘણા સારા સંબંધ રહી શકે છે જે કંઈ પણ ઘણા સમયથી જે કંઈ ચાલ્યું આવતું હતું તે તમામમાં તમે સફળતા મેળવી શકો છો અને ફેમિલી સાથે હસી ખુશીનો વાતાવરણ ઘરમાં રહી શકે છે કુટુંબીજનો સાથે તેવા સંજોગો બની રહ્યા છે સૌથી વધારે મહત્ત્વની વાત જો તમારી પ્રોપર્ટીને લગતી કે તકલીફ છે લાસ્ટ મહિનામાં મેં તમને કહ્યું હતું પ્રોપર્ટી સાથે જે કોઈ પણ ડીલ કરવા જઈ રહ્યા છે તો ડિસેમ્બરના મિડ પછીનો જે સમય છે તમારા માટે ઘણો સારો છે તો તે પણ હજુ પણ 17 જાન્યુઆરી સુધી સંજોગો બની રહ્યા છે પ્રોપર્ટીની ડીલ તમને જે પ્રમાણેનું ઘર જોઈએ છે કે પછી તમને જે પ્રમાણેની પ્રોપર્ટીની તમે સર્ચમાં છો તમે સેલ કરવા માંગો છો તમામ બાબતે તમને ઘણા સારા સંજોગો મળી રહ્યા છે આગળ વધો અને પ્રોપર્ટીમાં સફળતા મેળવો તમને તેના લીધે ધનાગમન ધનલાભ થઈ શકે છે કે પછી પ્રોપર સિક્યોર ઇન્વેસ્ટમેન્ટ પણ તમે કરી શકો છો તેથી આ સમય તમારા માટે ફેવરેબલ છે વાત કરીએ તમારા સંતાન બાબતે સંતાનના સુખ બાબતે અને એજ્યુકેશન બાબતે
તમે તો જોશો તો 17 જાન્યુઆરી બાદ 13, 14, 16, 17 બાદ ગ્રહો આવી રહ્યા છે પંચમ સ્થાનમાં, જે ક્લિયરલી ઇન્ડિકેટ કરી રહ્યા છે કે જો તમે કોઈ હાયર સ્ટડીઝ કરી રહ્યા છો કે 10મા 12મામાં પણ જો તમે છો, તમારા સંતાન પણ જો ભણી રહ્યા છે, તો 17 જાન્યુઆરી સુધી બધું જ નોર્મલ છે. પણ તો 17 જાન્યુઆરી બાદ એક બબલમાં તે જીવી રહ્યા છે, એટલે કે મને બધું આવડે છે, હું બધું કરી લઈશ, મને કોઈ પાછળ નથી પાડી શકતું, મારા કરતાં કોઈ હોશિયાર છે નહીં, આ પ્રમાણેના વિચારો તમારા સંતાનમાં કે પછી તમે જો એજ્યુકેશન કરો છો તો તમારામાં પણ વધી રહ્યા છે. તેથી ઓવર કોન્ફિડન્સથી મહિનાના મિડ પાર્ટ બાદ તમારે ખાસ કાળજી રાખવાની છે. જો તે કાળજી નહીં રાખો ને તો પછી જે ત્યારે બબલ ફૂટશે ને તો એનું રિઝલ્ટ બહુ ખરાબ હશે. તેથી ખાસ કાળજી રાખવાની છે. તમારા સંતાનના એજ્યુકેશન પર તમારે થોડુંક ધ્યાન રાખવાનું છે. બીજી વાત, તમારા સંતાન કે તમે જાતે પણ 5મું સ્થાન લવ રિલેશનશિપનું પણ છે, તમારા પૂર્વ પુણ્યનું પણ છે મિત્રો. તો આ સમય દરમિયાન જો તમે કોઈ વ્યક્તિ પર વિશ્વાસ રાખીને બેઠા છો કે તેના સાથે કંઈક લાઈફ લોંગ કંઈક ડિસિઝન લેવા માગો છો, તે વ્યક્તિ વિશે ચેક કરી લો. તમે તેમ માનો છો કે આ તો ફક્ત મારું જ વ્યક્તિ છે, પછી તે કોઈ બીજા વ્યક્તિ સાથે તેમના લગ્ન ફિક્સ થઈ જાય કે તેમનું કોઈ બીજા વ્યક્તિ સાથે કંઈક અફેર્સ તમને જણાઈ જાય, સંજોગો બની રહ્યા છે. હવે જો તમારા સંતાનની તેવી સિચ્યુએશન થશે તો તે ટીન એજમાં હશે, ખાસ કાળજી રાખવી પડશે. તેથી સંતાન પર ધ્યાન રાખો. બીજી વસ્તુ, આ મહિના દરમિયાન જે લોકો પણ શેર માર્કેટમાં કામ કરી રહ્યા છે, શેર માર્કેટમાં ઓવર કોન્ફિડન્સમાં તમે ડિસિઝન લઈ શકો છો, તે ખાસ તમારે કાળજી રાખવાની છે. તેથી જેટલી ચાદર છે ને તેટલા જ પગ ફેલાવો. ફક્ત હું શેર માર્કેટની વાત નથી કરતો, તમે શેર સટ્ટા, ગેમ્બલિંગ કે કંઈ પણ એવી વસ્તુ કે જ્યાં તમારું ઇન્વેસ્ટમેન્ટ રિસ્કી છે, તમામ બાબતે કાળજી રાખી છે. બીજા કોઈ વ્યક્તિને તેમાંથી સફળતા મળી છે તેવું વિચારીને ભેડચાલ નથી કરવાની. જો તેવું કરશો તો પૈસા ગયા, પછી તેવું ના વિચારશો કે તે પૈસા પાછા આવવાના છે. મહિનાની શરૂઆતથી જ હું તમને મહિનાની શરૂઆત થતાં પહેલાં જો તમને કહી રહ્યો છું, વર્ષની શરૂઆત થતાં પણ પહેલાં કહી રહ્યો છું. તેથી આ વાતનું સેફ ઇન્વેસ્ટમેન્ટ માટે ખાસ કાળજી રાખવાની રહેશે. ભલે માર્કેટ ખૂબ ઉપજાય, તમે તે વહેતી ગંગામાં તમારે હાથ નથી ધોવાના, તમારા હાથ ડૂબી શકે છે. કાળજી રાખજો તમે. આગળ વાત કરીએ તો તમારા લગ્ન જીવન બાબતે મિત્રો, તો લગ્ન જીવનના સ્થાનમાં ગુરુ દેવતાના સ્થાનમાં કોણ વિરાજમાન છે? ગુરુ દેવતાના સ્થાનમાં એટલે કે સપ્તમ સ્થાનમાં ગુરુદેવની રાશિ છે મીન રાશિ, શનિ દેવતા તેમાં વિરાજમાન છે. પૂરા વર્ષ દરમિયાન તે ત્યાં જ રહેવાના છે મિત્રો. તો તે સમય દરમિયાન આપણે કહી શકીએ છીએ કે તમારા લાઈફ પાર્ટનર થોડુંક તમને સમય નથી આપી રહ્યા, તમે લોકો સાથે બેસીને કામ નથી કરી રહ્યા, તે પ્રમાણેના સંજોગો બની રહ્યા છે. જે એક લવ મેરેજ રિલેશનશિપમાં જે પ્રમાણેના સંબંધ હોવા જોઈએ, જે આઈડિયલ રિલેશનશિપ કે મીઠા સંબંધ હોવા જોઈએ, કે નાની નાની વાતે હસી મજાક કરીને રહેવાનું હોય, પરંતુ તમારા લાઈફ પાર્ટનર પોતાના ગોલ પ્રત્યે ખૂબ વધારે જ કંઈક ધીર ગંભીર થઈ રહ્યા છે. એટલે કે તે જે કંઈ પણ કામ કરે છે, ભલે તે પછી હાઉસવાઈફ કેમ ન હોય, 70% ફિમેલ તો હાઉસવાઈફ જ હોય છે ને, તો તે હાઉસવાઈફ પણ કેમ ન હોય, પરંતુ તેમને જે કંઈ પણ કામ કરી રહ્યા છે, કંઈ પણ જે પ્લાનિંગ લઈને તે ચાલી રહ્યા છે, તો તે તેમાં જ ફક્ત ને ફક્ત વિચારમાં મગ્ન રહી શકે છે. તમને તો થઈ શકે છે કે એમના બિહેવિયરમાં શા માટે આવો મૂડી બિહેવિયર થઈ રહ્યો છે, પરંતુ તે થોડાક ફ્રસ્ટ્રેશનમાં છે, તે હું કહી શકું છું. તમારે તેમના સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો છે, તેમને પૂછો કે તમારે શું તકલીફ ચાલી રહી છે, આપણે સાથે સોલ્યુશન લાવી શકું છું. તેથી લાઈફ પાર્ટનર સાથે સામેથી તમારે હવે એપ્રોચ કરવો પડશે. અત્યાર સુધી તેમણે ઘણો સપોર્ટ કર્યો હોઈ શકે છે, જે પ્રમાણે તમારી ચંદ્રકુંડીના આધારે ગ્રહો બન્યા છે. હવે તમારે 2026માં થોડુંક રિટર્ન બેક કરવાનો સમય છે. તમારા લાઈફ પાર્ટનરને સમજો અને સારી તેમને આગળ વધવામાં જરૂરથી મદદ કરો. તેમના સપનાઓ શું છે તેના વિશે વાત કરો અને તેમને પણ પગભર કરવા માટે, ઉપર આવવા માટે મદદ કરશો તો ઘણું સારું સાબિત થઈ શકે છે. શનિ દેવતા ફક્ત ખરાબ જ પરિણામ આપે છે તેમ નથી હોતું, તે ઘણું શુભ પરિણામ પણ આપી શકે છે. વાત કરીએ તમારા ભાગ્ય બાબતે મિત્રો, ભાગ્યના સ્થાનના માલિક કોણ છે? શુક્ર દેવતા છે. શુક્ર દેવતા ભાગ્ય સ્થાનના માલિક અને સેકન્ડ હાઉસના માલિક એટલે કે ધનાગમનના માલિક પણ થઈ રહ્યા છે, જે ક્લિયર ઇન્ડિકેશન આપી રહ્યું છે ચોથા સ્થાન અને પંચમ સ્થાનમાં ભાગ્યનો સાથ 10%, 20%, 30% ભૂલી જાઓ. 90%થી પણ વધારે તમને આ મહિનામાં તમારા ભાગ્યનો સાથ મળી રહ્યો છે. તમે જે કરવા માગતા હતા ને આંખ બંધ કરીને ચાલુ કરી દો, વિચાર ન કરો. સૂર્ય દેવતા પણ જે 14 જાન્યુઆરી બાદ તમારી જન્મપત્રિકાના પંચમ સ્થાનમાં આવશે, તો ધનારકનો પણ અંત થઈ જવાનો છે, કમૂર્તાનો પણ થશે. તમારે જે નવી શરૂઆત કરવી છે ને કરો. હવે કોઈની રાહ ન જુઓ, કોણે તમારા સાથે શું કર્યું છે બધું છોડી દો. તમે ફક્ત આગળ વધો.
લોકો સામેથી તમને યાદ કરીને બોલાવશે કે તમને પહેલાં જે અમારા દ્વારા કરવામાં આવ્યું હતું ને ખોટું કર્યું હતું, કે પછી જે ડીલ કરી હતી તેમાં તમને થોડાક ઓછા અમારાથી અમાઉન્ટ અપાઈ ગયું હતું, કે પછી તમને જોબ જોઈન કરવાના સમયે થોડુંક ઓછું પેકેજ અપાઈ ગયું હતું, પરંતુ તમારી મહેનતના આધારે તમને કન્ફર્મ કરી રહ્યા છે અને તમારે હવે તમારું જે કંઈ પણ મહેનત છે તેના આધારે લેવું જોઈએ. ઘણા ખરા ઓછા સંજોગોમાં જોબમાં થઈ શકે છે, પરંતુ જો મહેનત કરી છે ને આ મહિનો ઘણું બધું ચેન્જ કરી શકે છે, ઘણા બધા રેકોર્ડ તોડી શકે છે. તમે જે માઇન્ડમાં વિચાર્યું પણ ન હોય ને બધું જ થઈ શકે છે. જાન્યુઆરી 2024માં હવે કેટલું થશે તે મહાદેવ પર જ આપણે છોડીએ અને તમારા કર્મના પર જ આપણે છોડીએ તેટલું જ સારું રહેશે, કારણ કે ચંદ્રકુંડી તો તે પ્રમાણે જ કહી રહી છે. વાત કરીએ તમારા કર્મના સ્થાન બાબતે. કર્મના સ્થાનમાં કોણ છે? અત્યારે જ ભાગ્યનો સાથ મળી રહ્યો છે કહ્યું છે ને, અને તેના સાથે સાથે કર્મના સ્થાન પર વિરાજમાન છે તમારી જન્મપત્રિકામાં ગુરુ દેવતા. ત્યાંથી પંચમ દ્રષ્ટિ આપણે જોઈએ તો 1 2 3 4 5 કયું સ્થાન છે? ધનાગમનનું સ્થાન છે. સપ્તમ દ્રષ્ટિ તમારા ફેમિલીનું સુખ છે, તમારા સ્વદેશમાં જે કંઈ પણ કામ કરી રહ્યા છો તેનું સુખ આવી રહ્યું છે, અને સાથે સાથે સપ્તમ સ્થાન પ્રોપર્ટી છે. નવમ સ્થાન જે છે તે તમારો રોજબરોજના ખર્ચા છે, નોકરી છે તે બાબતે. કર્મ વાઇઝ પણ આ મહિનો તમારા માટે ઘણો સારો સાબિત થઈ શકે છે. ભલે ગુરુ દેવતા વક્રી અવસ્થામાં છે, પરંતુ તમારામાં રહેલી એવી સ્કિલ એ બહાર લાવી શકે છે કે ઇન્ટરવ્યુમાં કોઈ પણ ખરાબ ક્વેશ્ચન તમને પૂછે ને તો પણ તમે તેટલો સારી રીતે આન્સર આપી શકો છો ને કે તમારાથી સારો તો આ પોસ્ટ માટે કોઈ કેન્ડિડેટ હોઈ જ ના શકે. આ પ્રમાણે સંજોગો છે. તેથી હું તમને તે જ કહી રહ્યો છું, જે કંઈ પણ કરવું છે ને તેના માટે યોગ્ય મહેનત કરો. તમારા સાઈડથી તેમ ન થવું જોઈએ કે હા કંઈ વાંધો નહીં, થોડીક મહેનત કરીને હું તો જતો રહ્યો હતો કોઈ પણ ડીલ પ્લાન કરવા માટે, કે પછી કોઈ પણ ઇન્ટરવ્યૂ આપવા માટે, કે કંઈ પણ કામ કરવા માટે, કે એક્ઝામ આપવા માટે. તમારી તૈયારી તમારે 100 ને 200% રાખો, કારણ કે આ મહિનો તમને બહુ જ સારું ફળ આપી શકે છે. હવે તમે પાત્ર હતા કે તમને 40,000ની જોબ મળે, તમારી તૈયારી ન હતી તો તમે આવી ગયા છો 20,000 પર, 30,000 પર, કારણ કે તમારી પાસે સ્કિલ ન હતી ને તે લોકોને પોસ્ટ ફિલિંગ કરવાનું હતું, કેન્ડિડેટની જરૂર હતી. તો પછી સારા જ આપણે કોઈ કેન્ડિડેટ બનીને કેમ ન જઈએ? કર્મની વાત છે તેટલા માટે કેન્ડિડેટની વાત કરી રહ્યો છું. આ મહિનામાં આગળ વધો, સારા સંજોગો બની રહ્યા છે. ભલે તમને ડિસેમ્બરમાં જે કંઈ પણ નુકસાન થયું ફરીથી ઊભા થાવ. વર્ષનો જે શરૂઆત છે તે તમને ઊભા કરવા જઈ રહી છે, નવી શરૂઆત પણ તમને તે કરાવવા જઈ રહી છે. તો તમામ કન્યા રાશિના જાતકો આ મહિનો ઓવરઓલી મોર દેન 90% તમારા માટે સારો છે. કંઈક તકલીફ થઈ ગયા મહિનાઓમાં તો તે પણ કંઈક કારણોસર થઈ છે તેમ માનીને આગળ વધો. કંઈક ડિલે થયું છે શનિદેવના કારણે તો તે પણ કંઈક કારણોસર થયું છે, કારણ કે શનિદેવની તૃતીય દ્રષ્ટિ આવી રહી છે તમારા ભાગ્યના ભુવનમાં. ડિલે કરાવ્યું છે ને તો તે ફળ પણ તે પ્રમાણે આપશે. ફક્ત તમારા કર્મનું તમારે ખાસ કાળજી રાખવી પડશે. તો આ પ્રમાણે કન્યા રાશિના જાતકો નવી શરૂઆત કરો, મહાદેવનું નામ લઈને ફક્ત વર્ષ 2026 શરૂઆત કરો. ઉપાય શું કરવાના છે? તો આ પૂરા મહિના દરમિયાન તમારે શિવ તાંડવ સ્તોત્ર અને શિવ મહિમ્ન સ્તોત્ર, આ 2 મંત્રનું રટણ રેગ્યુલરલી જો કર્યા કરશો, દિવસમાં જેટલી વખત કરી શકો તેટલી વાર, તમારા માટે તે ઘણું સારું સાબિત થઈ શકે છે. તમારી ઓરામાં ઘણો સારો ચેન્જ લાવી શકે છે. બીજો જો ઉપાય આપું તો દરરોજ સવારે અડધો કપ દૂધ લેવાના છે, તેમાં થોડી પીળી સરસો ભેગી કરો, થોડી મગની દાળ ભેગી કરો અને ચોખા ભેગા કરો. 3 વસ્તુ ભેગા કરીને દરરોજ મંદિરે જઈને તમારે અભિષેક કરવાનો છે. જો તમે વિદેશમાં છો, નજીકમાં મંદિર નથી, તો ઘરમાં પણ શિવલિંગ પર તમે આ ઉપાય કરી શકો છો. તો આ ઉપાય કરવાના કારણે જે કંઈ પણ સૂડીનો ઘા છે, તેમ તો કંઈક સૂડીનો ઘા દેખાઈ જ નથી રહ્યો, પરંતુ છતાં પણ તમારા જન્મપત્રિકાના જે ગ્રહો છે તે પણ જો કદાચ ખરાબ અવસ્થામાં હોય તો પણ આ ઉપાયથી તે ઘણું સારું પરિણામ આપી શકે છે. હવે તમારા હાથમાં છે કેટલુંક આગળ વધવું છે અને આ મહિનો પણ કેવી રીતે સફળ બનાવવો છે, કે પછી ઘરમાં બેસીને મોબાઈલને સ્ક્રોલ કર્યા કરવો છે અને તમારા ટાઈમને વેસ્ટ કરવો છે. આગળ વધો, સફળતા તમારા ચરણોમાં આવી શકે છે. તો જો મિત્રો માહિતી પસંદ આવી હોય તો 2026માં તમે શું પ્લાનિંગ લઈને આગળ વધવા માંગી રહ્યા છો કમેન્ટમાં જરૂરથી જણાવો. હું તમને ઘણું સારું માર્ગદર્શન આપી શકીશ કે તમારે કયા પ્રમાણે આગળ વધવું હોય તે. સાથે જ જો માહિતી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં પણ આ ચેનલના વિડીયોઝને શેર કરો, જેના થકી તે લોકો પણ આ ઘણું સારું નોલેજ મેળવી શકે. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.